જય સ્વામિનારાયણ। હમણાં જે આગળનો વિડીયો છે પટલાણી વાળો એ ખૂબ સારો ચાલ્યો છે, સારી કમેન્ટ પણ છે। એમાં એક કમેન્ટ એવી હતી કે દીદી તમે પટલાણી પટલાણી કરો છો પણ તમારી પટલાણી પાર્ટનર શેપિંગ કરી નાખે છે હો। એટલે એ ભાઈને મારે કેવું છે અને વળતો જવાબ પણ સાંભળો ભાઈ મારો કે પટલાણી તો છે એનો તો અમને ગર્વ છે અને વટ પણ છે અને વટથી જ જીવીશું પટલાણી છીએ ને એટલે હા એવી અમુક લેડીઝ હોય પણ એનો મતલબ એવો નથી કે બધી સ્ત્રી એવી હોય અને દીકરીઓ પણ ભૂલ કરે છે તો બધી દીકરીઓ એવી નથી હોતી। તો સમાજમાં ઘણી બધી લેડીઝો છે જે સારા કાર્ય કરે છે, બહાર નીકળે છે, દુનિયા જોવે છે, કામ કરે છે સરસ મજાનું અને સમાજ માટે એક ઉદાહરણ પણ પૂરું પાડે છે। પણ જે અમુક નબળી સ્ત્રી છે એ ખરેખર સમાજનું નામ તો ડૂબાડે જ છે, સાથે સાથે અમારી જેવી જે ધીમે ધીમે સ્ટ્રગલમાં હોય એ સ્ત્રીને પણ છાંટા ઉડાડે છે। તો હું બધી સ્ત્રીઓને કહીશ આજે કે તમે એવું કોઈ કાર્ય ના કરો જેથી કરીને અમારી જે હાઉસવાઈફ છે થોડીક છોકરા મોટા થઈ ગયા એટલે ફ્રી થઈ છે અને બહાર જઈને થોડુંક કામ કરવા માગે છે, જેથી કરીને ઘરના લોકોને સપોર્ટ કરે ને પોતાનું જીવન પણ સારી રીતે જીવી શકે એટલા માટે। એટલે કોઈ એવું કામ ન કરો કે લોકો આપણને કહે, એવું કામ કરો કે આપણને ફરિયાદ કરે। ફરિયાદ ના કરવા જોઈએ લોકો। જીવવું જ છે તો એક સારા કાર્ય અને સમાજમાં આપણે ઉપયોગી થાય એવું જીવન જીવીને જે સમાજ આપણે ટ્રોલ કરી જાય એવું જીવન શું કામ જીવવું જોઈએ। તો અમારે પણ બહાર નીકળવું છે પણ અમારા ઘરના લોકો અમને કહે કે તમે અત્યારના વિડીયા જોવો છો ને શું હાલત થાય છે બહાર કામ કરવાનું, પણ અમે પણ અમારી માનો સંઘર્ષ જોયો છે અને એક સાડીમાં એક પાર્ટનર સાથે જીવતા જોઈ છે તો અમારે અમારી માં જેવું જ બનવું છે। જે 5 લેડીઝ ખરાબ છે એની જેવું અમારે નથી બનવું અને અમે એવું કંઈ ખરાબ કાર્ય જ નથી કર્યું અને ભવિષ્યમાં લગભગ કરશું પણ નહીં। અને અમે અમારા ઘરનો જો ઉમરો ખોટા કાર્ય માટે ઓળખશું ને ત્યારે અમારે સૌપ્રથમ અમારો પરિવાર અને અમારા બાળકો અમારી સામે રહેશે, કારણ કે એનાથી તો અમે છીએ ને અમારેથી અમારા બાળકો છે। તો એવું કોઈ કાર્ય મેં નહીં કરી એટલે બધી પાર્ટનર બધી પટલાણીઓ છે એ સરખી નથી હોતી। અમુક પટલાણીઓ માન મર્યાદા અને મોભોમાં પણ જીવતી હોય છે અને અમુક પટલાણીઓ છે ખરેખર તમે જે કીધું એમાં કંઈ જરાય ખોટું પણ નથી, પણ એ પટલાણીને મારે ખાસ કહેવું છે કે તમે એવા કાર્ય ન કરો જેથી કરીને છાંટા અમારી જે સારી સ્ત્રીઓ છે એની ઉપર ઉડે। અને દીકરીઓને પણ કેવું છે કે ઘણી દીકરીઓની સ્ટ્રગલમાં છે પણ દીકરીઓ એવી ભૂલ કરી બેસે છે, અમુક કાસ્ટમાં જાય છે, પણ એની જગ્યાએ તમે એવું ઉદાહરણ પૂરું પાડો કે અમારી છોકરીઓને પણ તમારું ઉદાહરણ અમારે આપવું પડે કે ખરેખર એ દીદી છે એની જેવું જીવન જીવો અને બહાર નીકળો એટલે તમને પણ દુનિયાની ખબર પડે। એવું ના જીવન જીવો કે લોકો આપણને ટ્રોલ કરી જાય। તો ખરેખર તમારે શું કેવું મારા જવાબ વિશે જરા કહી દેજો ને તમારું પણ સારું એક મંતવ્ય મને કહેજો। અને હા, તમારું વિઝિટિંગ કાર્ડ છે ને નાખવાનું ભૂલતો નહીં, જેથી કરીને આ પ્રમોશન મફત જ થાય છે, જેથી કરીને લોકો જોવે અને 5 જણા તમને ફોન પણ કરશે, થોડીક લાગશે વાર પણ આવશે મજા। જય સ્વામિનારાયણ।